પાદરા તાલુકામાં ગઈકાલે તાજિયા જોવા લઈ જવાના બહાને 25 વર્ષના પરિણીત યુવકે 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પાદરા તાલુકામાં ચાણસદમાં રહેતો કરણ અર્જુનભાઈ ઉર્ફે રાણા રાઠોડિયા પરિણીત છે। કરણ ગઈકાલે તાજિયા જોવાના બહાને બપોરના સમયે તેના ઘર પાસેથી 2 વર્ષની બાળકીને લઈ ગયો હતો। ત્યારબાદ કરણ બાળકીને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો, જ્યાં કરણે બાળકી 2 વર્ષની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। આ ઘટના બાદ કરણ બાળકીને લઈને પરત આવ્યો હતો। સવારે બાળકીની તબિયત લથડતા તેની માતા સારવાર માટે નજીકના દવાખાને લઈ ગઈ હતી, જ્યાંથી વધુ સારવાર માટે બાળકીને સયાજી હોસ્પિટલ લાવવામાં આવી છે। સયાજી હોસ્પિટલમાં બાળકીને ગુપ્ત ભાગે ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું। સયાજીના બાળકોના વિભાગમાં પીડિત બાળકીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ પણ એક્શનમાં આવી હતી। પોલીસે કરણ રાઠોડિયાને પકડવા દોડધામ શરૂ કરી છે। આ ઘટના અંગે પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે કરણ રાઠોડિયા સામે ગુનો દાખલ કર્યો છે। સાહેબ, એક મારી છોકરી 2 વર્ષની છે, તો મારી બૈરી સાથે એના ભાઈની ખબર કાઢવા આવી હતી, બીમાર હતો તો કામે ગઈ છોકરી હોય તો કોમે તો જવું પડે, છોકરાવાળી હોય તો। હવે હું ગાડી પર છું સાહેબ, પણ અર્જુન કરી કોઈ છોકરો છે તે દારૂ પીવે છે, એને મારી છોકરી પર બળાત્કાર કર્યો સાહેબ। અત્યારે મારી છોકરી એટલી સિરિયસ છે, આવું ચાલશે તો દુનિયામાં શું થશે? આજે મારી છોકરી પર આવું કર્યું, કાલે બીજી છોકરી પર કરે સાહેબ, બરાબર છે? અર્જુન મારી 2 વર્ષની છોકરી છે સાહેબ। એ તો સાહેબ હું ગાડી પર જો હું આજે મને ખબર પડી કે આવું મને બપોરે ફોન આવ્યો કે તમારી છોકરી પર આવી બીના બની છે, તો ઘરેથી તરત જ નાયા ચાણસદ ગામની સાહેબ। એ લોકો અંદર પેલા જૂના ફરિયામાં રહે છે, જે પાદરા રોડ ખરો સાહેબ, એ તઈ ફરિયામાં રહે છે। અને મેં તો કોઈને કડકમાં કડક સજવે, હું તો કોઈ જન્મ ટીપ આપી દો ને તો બી ચાલે સાહેબ, કેમ કે આજ પછી આવા દુષ્કર્મો ચાલશે ને તો આજે તો મારી છોકરી, કાલે બીજાની છોકરી, કોઈક ત્રીજાની છોકરી, અને આવા દારૂડિયા એવા થશે તો આપણે માતા પિતાને શું જવાબ આપવાનો? આપણે ખુદનું શું વિચારવાનું? અત્યારે મારી ઇજ્જત ગઈ છે સાહેબ, એનું પરિણામ શું છે? એટલે હું તો સરકારને એટલું વિનંતી કરું છું કે એને કડકમાં કડક સજા મળવી જોઈએ, અને હું તો કોઈ જન્મ ટીપ મળી જાય ને તો મને ભગવાન તમારું માફ કરવા પાડું।